તો અમદાવાદના નિકોલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક પાણી થઈ ગયો છે। નજીવા વરસાદે જ ગોપાલ ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિ છે। આ એ જ ગોપાલ ચોક છે કે જે ગટરિયા પાણીમાં તરબોળ થયેલો હતો અને લોકો ત્રાહિમામ પુકારી ગયા હતા। વારંવાર રજૂઆત કરાઈ છતાં કોઈ નિરાકરણ નહોતું આવ્યું અને છેવટે જ્યારે થોડું નિરાકરણ આવ્યું ત્યારે હવે વરસાદી પાણી ભરાઈ ગયા છે। આ ઉનાળામાં પડેલો વરસાદ અને એમાં ગોપાલ ચોક જળમગ્ન થઈ ગયો છે। વાહનો એમાં ફસાઈ ગયા છે। કમરસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આસપાસની દુકાનો બંધ કરવી પડે એવી હાલત છે। લોકો ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી સ્થિતિ છે। અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડે ગયું છે, કારણ કે નજીવા વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ગોપાલ ચોકના આ દ્રશ્યો છે। નજીવા વરસાદ બાદ આ પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો અવરજવર પણ ન કરી શકે તેટલી કફોડી હાલત અહીંયા હાલ જોવા મળી રહી છે, કારણ કે માત્ર એક વરસાદી ઝાપટું અને આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ, આખો રસ્તો જળમગ્ન થઈ ગયો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ ગોપાલ ચોકની અંદર જોવા મળી રહી છે। 1.5 કિલોમીટર બેન બહુ જ પાણી ભરાઈ ગયું, ઠક્કરનગર થી ત્યાં ગોપાલ ચોક સુધી કમરથી કમર સુધી પાણી ભરાઈ ગયેલું છે। બહુ મુસીબત છે આમાં તો। કેટલા નજીવું વરસાદ ઝાપટું પડ્યું ખાલી ના તોય એટલું કાલે નહોતું તોય પાણી ભરાઈ ગયેલું હતું। કાલે વરસાદ નહોતો તો ગટરનું પાણી બહાર હતું અને આજે વરસાદ છે તો કમર સુધી પાણી આવી ગયું। ગટરના પાણી ગંદા પાણીમાં થઈને ચાલવું પડે છે, પસાર થવું પડે। અત્યારે ચોમાસામાં એક સામાન્ય 1.5 ઇંચ વરસાદ પડે તો આ ઢીચણ સમાણા પાણીમાં અમારે પસાર થવું પડે છે। પબ્લિકના ટેક્સના પૈસા વેડફાય છે ખોટે ખોટા। વરસાદી પાણી એ હદે ભરાઈ જાય કે લોકો પોતાના ઘરોની બહાર પણ ન નીકળી શકે, અવર જવર પણ ન કરી શકે। જો કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિ સર્જાય તો અહીંયાથી ઇમરજન્સી વ્હીકલ 108 પણ ન પસાર થઈ શકે, એમ્બ્યુલન્સ ન જઈ શકે તેટલી કફોડી પરિસ્થિતિ અહીંયા સર્જાયેલી જોવા મળી રહી છે। ત્યારે પ્રજાના પાપે હાલ શહેરીજનો છે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ।